નમસ્કાર, જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. હું ઘનશ્યામ. સૌપ્રથમ વાત કરીશું મહત્વના સમાચારની. તો આ મહત્વના સમાચાર હિંમતનગરથી પ્રાપ્ત થયા છે. બસ સ્ટેશનના કેન્ટીનમાં ટોળાએ તોડફોડ કરી હોવાના સમાચાર હિંમતનગરથી પ્રાપ્ત થયા છે. બસ સ્ટેશનમાં તોડફોડને મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. હિંમતનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટોળાએ હિંમતનગર ઈડર હાઈવે પર પણ ચક્કાજામ કર્યો છે. બસ સ્ટેશનમાં તોડફોડ મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. આપણી સાથે સંવાદદાતા ક્ષિતિજ રૂપાલી જોડાયા છે. જણાવો કે હિંમતનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ અંગે શું વધુ વિગત છે? હા ઘનશ્યામ, સાબરકાંઠા દલિત સમાજ દ્વારા આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને જિલ્લાના સમગ્ર દલિતોને એકઠા કરી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ રેલીમાં સહકાર આપ્યો છે. આજે સવારે 11 વાગ્યાના અરસામાં જ્યારે આ રેલી હિંમતનગરથી નીકળી ત્યારે એસટી સ્ટેન્ડની કેટલીક દુકાનો અને મેઇન કેન્ટીન ખુલ્લી હતી. તે દલિતો અંદર ઘૂસી ગયા હતા અને તેમણે ત્યાં તોડફોડ મચાવી હતી. પોલીસે ત્યાં ઘટના સ્થળે તેને કાબુ મેળવી લીધો હતો. હિંમતનગર શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર સિવિલ સર્કલની આજુબાજુ દલિતોએ ચક્કાજામ કરી દીધા હતા. હિંમતનગર ઈડર હાઈવે ઉપર ટ્રાફિક કલાક માટે ટ્રાફિક અટવાઈ ગયો હતો. પોલીસે મહામહિનાથી મામલો થાળી પાડી દીધો હતો અને હાલમાં દલિત રેલી નીકળીને ત્યાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે જઈ રહી છે. ઘનશ્યામ જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હિંમતનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. હિંમતનગરના બસ સ્ટેશનમાં તોડફોડ મામલે પોલીસે પણ સમગ્ર ઘટના પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે. તો આ ઉપરાંત હિંમતનગર અને ઈડર હાઈવે પર પણ ટોળાએ ચક્કાજામ કર્યો છે, જેને કારણે સમગ્ર હિંમતનગરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.